કેમ છે વિદ્યાર્થી મિત્રો? દિવાળીમાં તમે ખૂબ મજા કરી હશે. પહેલું સત્ર આપણે ભણ્યા, વેકેશન પડ્યું. હવે આપણે સેમ 2 નું ભણવાનું શરૂ થયું છે. ધોરણ 7 વિષય સંસ્કૃત. પહેલું લેસન છે પ્રહેલિકા. હા, પ્રહેલિકા એટલે ઉખાણા. ઉખાણા સાંભળવા તમને ગમે છે ને ગુજરાતીમાં? તો એવી જ રીતે આપણે સંસ્કૃતમાં ઉખાણા સમજવાના છે. સંસ્કૃત ભાષામાં આપણે ઉખાણાને પ્રહેલિકા કહીએ છીએ. આનંદ સાથે જ્ઞાન આપે અને બુદ્ધિનો વિકાસ કરે તે પ્રહેલિકા. ઉખાણા એટલે શું? તો કે આનંદ સાથે જ્ઞાન આપે અને બુદ્ધિનો વિકાસ કરે તેને આપણે પ્રહેલિકા કહીએ. બાળકો એકબીજાને ઉખાણા પૂછીને આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો આ લેસનની અંદર આપણે આવી જ પ્રહેલિકાઓ એટલે કે ઉખાણાઓ સમજવાના છે. પહેલા આપણે એકવાર ધ્યાનપૂર્વક તેને વાંચી લઈએ અને પછી હું તમને અનુવાદ, શબ્દાર્થ સહિત અનુવાદ તમને સમજાવું છું. ધ્યાન આપજો. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ. શબ્દો અઘરા છે, ધ્યાન આપજો. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભ્રન્ન ઘટો ન મેઘઃ. નર નારી સમુત્પન્ના सा स्त्री देहवी वर्जिता अमुखी कुरुते शब्दम जात मात्रा विनश्यति. कृष्णमुखी नो मांचारी द्विजिह्वा सुवंचाई द्विजिह्वा न च सर्पिणी. कृष्णमुखी न च मांजारी द्विजिह्वा न च सर्पिणी. पंचभता न पांचाली यो जानाति सह पंडित. संस्कृत उखाણા છે એટલે જલ્દી જવાબ ખબર પડે નહીં, પણ આપણે એનો અનુવાદ સમજી લઈએ એટલે તમને ફટાફટ ખબર પડે કે એનો જવાબ શું આવશે. તો ધ્યાન આપો. પહેલું ઉખાણો, વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ. વૃક્ષાગ્રવાસી એટલે કેવો? વૃક્ષની ટોચ પર રહેનારો. કેવો? વૃક્ષની ટોચ પર રહેનારો. તે વૃક્ષની ટોચ પર રહે છે. ક્યાં રહે છે? તે વૃક્ષની ટોચ પર રહે છે, પરંતુ કેવું? તે વૃક્ષની ટોચ પર રહે છે પણ ચ એટલે અને પક્ષીરાજઃ એટલે પક્ષીઓનો રાજા. તે વૃક્ષની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. તે વૃક્ષની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. ત્રિનેત્રધારી. ત્રિનેત્ર એટલે ત્રણ નેત્ર ધારણ કરનારો. કેવો છે? તો કે 3 નેત્ર ધારણ કરનારો છે પણ શૂલપાણિ એટલે હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર. શૂલપાણિનો મીનિંગ શું થાય? હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર. ફરીથી પહેલી લીટી. તે વૃક્ષની ટોચ પર રહે છે પણ પક્ષીરાજ એટલે પક્ષીઓનો રાજા ગરુડ. પક્ષીઓનો રાજા કોણ? તો કે ગરુડ. તે વૃક્ષની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. ત્રિનેત્રધારી 3 નેત્ર ધારણ કરે છે પરંતુ શૂલપાણિ હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર પણ નથી. તે વૃક્ષની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 નેત્ર ધારણ કરે છે પરંતુ હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ત્વગ્વસ્ત્રધારી. ત્વગ એટલે ચામડાના, વસ્ત્રધારી એટલે વસ્ત્ર ધારણ કરનાર. ચામડાના વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધયોગી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ યોગી પણ નથી. ચામડાના વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ યોગી નથી. જલમ ચ બિભ્રન્ન. જલમ એટલે પાણી, બિભ્રન્ન એટલે ધારણ કરે છે. પાણી ધારણ કરે છે પરંતુ ઘટો ન મેઘ. પરંતુ ઘડો નથી કે વાદળ. મેઘ એટલે વાદળ, ન એટલે નથી, ઘટો એટલે ગળો, બિભ્રન્ન એટલે ધારણ કરનાર, જલમ એટલે પાણી. ફરીથી. તે વૃક્ષની ટોચ પર રહે છે પરંતુ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 નેત્ર ધારણ કરે છે પરંતુ હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર પણ નથી. તે ચામડાના વસ્ત્ર ધારણ કરે છે પરંતુ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ યોગી નથી. જલમ ચ બિભ્રન્ન. પાણી પણ ધારણ કરે છે પરંતુ ઘટો ન મેઘ. ઘટો એટલે ઘડો, ન એટલે નથી, મેઘ એટલે વાદળ. ઘડો નથી કે વાદળ. સમજણ પડી ગુજરાતી? તે વૃક્ષની ટોચ પર રહે છે પરંતુ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 નેત્ર ધારણ કરે છે પરંતુ હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર પણ નથી. ચામડાના વસ્ત્ર ધારણ કરે
છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ યોગી પણ નથી. જલમ ચ બિભ્રન્ન પાણી પણ ધારણ કરે છે પરંતુ ઘટો ન મેઘ ઘડો નથી કે વાદળ. ચલો બોલો શું જવાબ આવશે? એવું શું હોઈ શકે? ખ્યાલ આવે છે? નથી આવતો તો સમજો. વૃક્ષાગ્રવાસી એટલે કેવું? તો કે વૃક્ષની ટોચ પર રહેનારું. કેવો? વૃક્ષની ટોચ પર. તો કે વૃક્ષની ટોચ પર કોણ રહે? તો કે પક્ષીઓનો રાજા ગરુડ. હજુ ખ્યાલ નથી આવતો તો કે નારિયેળનું ઝાડ. આનો જવાબ શું છે? નારિકેલહ. શું છે? નારિકેલહ. આનો જવાબ છે નારિયેળ. તો કેવી રીતે નારિયેળ? તો કે નારિયેળનું ઝાડ કેવું હોય છે? ઊંચું હોય છે, છેક ટોચ સુધી પહોંચે તેટલું હોય છે. એટલા માટે એનો જવાબ કેવો છે? નારિકેલહ. હવે નારિયેળનું ઝાડ છેક ટોચ પર આપણને નારિયેળ મળે, બરાબર? હવે શું કહે છે? 3 નેત્ર. તમે નારિયેળ તોડીને લાવો તો ઉપર 3 ચમાખા જેવું તમને જોવા મળશે. ખ્યાલ આવે છે? તો એ 3 નેત્ર ધારણ કરનારો, એ જે 3 તમને ચાખા દેખાય છે એને શું કીધું છે? તેની આંખો કીધી છે. 3 નેત્ર ધારણ કરે છે પણ ભગવાન શંકર નથી. એનો રંગ કેવો છે? તો કે ચામડાના વસ્ત્ર જેવો. ચામડાના વસ્ત્ર જેવો છે પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ યોગી નથી. પાણી પણ ધારણ કરે છે પરંતુ ઘડો નથી કે વાદળ. હવે નારિયેળની અંદર પાણી આવે છે ને, એટલા માટે આપણે આ ઉખાણાના જવાબને શું કહી શકીએ? નારિકેલહ એટલે નારિયેળ. ખ્યાલ આવી ગયો? હવે આગળ બીજા ઉખાણા ઉપર જોઈશું. નર નારી સમુત્પન્ના શાસ્ત્રી દેવી વર્જિતા. સા એટલે તે, સ્ત્રી એટલે સ્ત્રી. સા એટલે તે, સ્ત્રી એટલે સ્ત્રી. તે સ્ત્રી દેહ વિવર્જિતા. સા એટલે તે, સ્ત્રી એટલે સ્ત્રી. તે સ્ત્રી કેવી છે? તો કે નર નારી સમુત્પન્ના. નર અને નારીથી સમુત્પન્ના એટલે ઉત્પન્ન થયેલી. તે સ્ત્રી કેવી છે? તો કે નર અને નારીથી ઉત્પન્ન થયેલી. શાસ્ત્રી. સા એટલે તે, સ્ત્રી એટલે સ્ત્રી. નર નારી સમુત્પન્ના એટલે નર અને નારીથી ઉત્પન્ન થયેલી. દેહ વિવર્જિતા. દેહ એટલે શરીર, વિવર્જિતા એટલે વિનાની. શરીર વિનાની. તે સ્ત્રી કેવી છે? નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે પરંતુ કેવી છે? દેહ વિવર્જિતા, શરીર વિનાની. અમુખી એટલે મોં વિનાની. અમુખી એટલે કેવી? મોં વિનાની. શબ્દમ એટલે અવાજ. મોં વિનાની, એનું મોઢું નથી પરંતુ શબ્દમ એટલે અવાજ, કૃતિ એટલે કરે છે. મોં વિનાની તે અવાજ કરે છે. જાત માત્રા. જાત માત્રા એટલે જન્મતાની સાથે જ. વિનશ્યતિ એટલે નાશ પામે છે અથવા મૃત્યુ પામે છે. ફરીથી ધ્યાન આપો. સા એટલે તે, સ્ત્રી એટલે સ્ત્રી. નર નારી સમુત્પન્ના. નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે. દેહ વિવર્જિતા, શરીર વિનાની છે. અમુખી કુરુતે શબ્દમ. મોં વિનાની તે, શબ્દમ એટલે અવાજ, કુરુતે એટલે કરે છે. મોં નથી તે છતાં અવાજ કરે છે. જાત માત્રા એટલે જન્મતાની સાથે જ. વિનશ્યતિ એટલે મૃત્યુ પામે છે. તો આનો જવાબ આવશે છોટીકાર. હવે ધ્યાન આપો, હું તમને સમજાવું એ રીતે. હવે આ શું છે? શાસ્ત્રી એટલે કે તે સ્ત્રી, બરાબર? તે સ્ત્રી. આ નર અને નારી. તે સ્ત્રી કેવી છે? નર અને નારી. નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે. તેનું શરીર વચ્ચે દેખાતું નથી. નર અને નારી દેહ વિનાની. શરીર નથી, એને ક્યાંય મોઢું પણ નથી કારણ કે દેહ વિનાની છે. કેવી છે? દેહ વિવર્જિતા. એનું શરીર નથી. નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે. તેનું મોઢું પણ નથી. તે છતાં જ અવાજ કરે છે. સાંભળો છો અવાજ? ખ્યાલ આવી ગયો? નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે. તેનું શરીર પણ નથી. મોં વિનાની તે અવાજ કરે છે. આયો ને ચપટી? આ અવાજ થયો અને તરત જ છૂટી ગયું એટલે કે જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે. તો આ પ્રમાણે આપણે આ ઉખાણાને ઓળખી શકીએ. તો આગળનું ઉખાણું ધ્યાન ફરીથી આનું ગુજરાતી જોઈ લો. તે સ્ત્રી નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે. શરીર વિનાની છે. મોં વિનાની તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે. સંસ્કૃતમાં એને કહેવાય ચોટિકા, ગુજરાતીમાં એને કહેવાય ચપટી. હવે ત્રીજા ઉખાણા પર ધ્યાન આપો. કૃષ્ણમુખી ન માર્જારી. કેવી? કૃષ્ણમુખી ન માર્જારી. દ્વિજીહ્વા ચ સર્પિણી. કૃષ્ણમુખી એટલે કે તે કાળા મોં વાળી છે. કેવી છે? તે કાળા મોં વાળી છે પરંતુ ન માર્જારી, બિલાડી
નથી. માંજારી એટલે બિલાડી. તે કાળા મુખવાળી છે પરંતુ બિલાડી નથી. દ્વિજીહવા, દ્વિ એટલે બે, જીહવા એટલે જીભ. બે જીભવાળી છે પરંતુ ન ચ સર્પિણી, સર્પિણી એટલે સાપણ. બે જીભ ધરાવે છે પરંતુ સાપણ નથી. કાળા મુખવાળી હોવા છતાં બિલાડી નથી. દ્વિજીહવા, બે જીભવાળી છે પરંતુ સાપણ નથી. પંચભરતા, પંચભરતા, ભરતા એટલે પતિ, પંચ એટલે પાંચ. પાંચ પતિઓ વાળી છે. કેવી છે? પાંચ પતિઓ વાળી છે પરંતુ પાંચાલી એટલે કે પાંચાલી નથી. તેને પાંચ પતિ છે પરંતુ પાંચાલી નથી. પાંચાલી એટલે દ્રૌપદી નથી. યો એટલે જે, જાણાતી એટલે જાણે છે, સહ એટલે તે, પંડિત એટલે પંડિત છે. જે જાણે છે તે પંડિત છે. કૃષ્ણમુખી એટલે કાળા મુખવાળી. માંજારી એટલે બિલાડી. ન એટલે નથી. તે કાળા મુખવાળી હોવા છતાં બિલાડી નથી. દ્વિજીહવા, તે બે જીભવાળી હોવા છતાં પણ ન ચ સર્પિણી, સાપણ નથી. બે જીભવાળી હોવા છતાં પણ સાપણ નથી. પાંચ પતિઓ વાળી હોવા છતાં, એવી પંચભરતા એટલે પાંચ પતિઓ વાળી હોવા છતાં ન પાંચાલી એટલે કે પાંચાલી નથી. યો એટલે જે, જાણાતી એટલે જાણે છે, સહ એટલે તે, જે જાણે છે તે વસ્તુને, તે કોણ છે? પંડિત છે. તો એનો જવાબ આવશે લેખની. લેખની એટલે તમને બધાને ખબર છે કલમ. ખ્યાલ આવે છે? કલમ. કલમના મુખ કેવા હોય છે? કલમ બધાએ જોઈ હશે. વર્ષો પહેલા એ વપરાતી હતી. બ્રાહ્મણો અને પહેલાના જમાનાના જે વડીલ હતા તે કલમનો ઉપયોગ કરતા. શાહીના ખડિયામાં બોરી અને પછી એને કોઈ કાગળ પર કે ગમે ત્યાં અથવા તો કોઈ પાન પર કે ગમે ત્યાં એનું લખાણ કરવામાં આવતું. એને કહેવાય લેખની. ગુજરાતીમાં એને કહેવાય કલમ. કલમ કેવી છે? તો કે કાળા મુખવાળી છે પણ શું બિલાડી નથી. કલમની બે સાઈડેથી લખાયેલું છે પણ કેવી છે? દ્વિજીહવા, એટલે બંને સાઈડે એના મુખ છે એટલે કે દ્વિજીહવા, બે જીભવાળી છે પણ સાપણ નથી. પાંચ પતિઓ વાળી છે. આપણી પાંચ આંગળીઓ દેખાય છે એટલે આ રીતે પહેલા કલમ પકડતા. ખ્યાલ આવ્યો? આ રીતે પકડતા કલમ. એટલે કહે છે કે પાંચ પતિઓ વાળી છે પણ પાંચાલી નથી. જે જાણે છે તે કોણ છે? પંડિત છે. તો એનો જવાબ શું આવશે? લેખની એટલે કલમ. ધ્યાન આપી લો પહેલેથી. વૃક્ષની ટોચ પર રહેનારો હોવા છતાં પક્ષીનો રાજા ગરુડ નથી. ત્રણ નેત્ર ધારણ કરે છે પરંતુ હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચામડાના વસ્ત્ર ધારણ કરે છે પરંતુ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી યોગી નથી. પાણી ધારણ કરે છે પણ ઘડો નથી કે વાદળ. તો એનો જવાબ શું આવશે? નારિયેળ. બીજામાં જુઓ. તે સ્ત્રી નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે. શરીર વિનાની છે. મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ તે મૃત્યુ પામે છે. તો એનો જવાબ શું છે? છોટીકા એટલે કે ચપટી. તે કાળા મુખવાળી હોવા છતાં બિલાડી નથી. બે જીભવાળી છે પણ સાપણ નથી. પાંચ પતિઓ વાળી છે પણ પાંચાલી નથી. જે જાણે છે તે પંડિત છે. તો એનો જવાબ આવશે લેખની એટલે કલમ. તો આગળના બીજા શ્લોક આપણે બીજા વિડીયોમાં જોઈશું. ઉખાણા. થેન્ક યુ.